ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, કસુંબો મૂવી રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે અને આ મૂવીને ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. આખા ઇન્ડિયામાંથી પ્રેમ મળે છે, પણ સ્પેશિયલી આપણા ગુજરાતમાંથી પણ ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. અને આપણા આ ગુજરાતી મૂવીને પ્રેમ મળવો જ જોઈએ, કેમ કે આ એક હિસ્ટોરિક ડ્રામા ફિલ્મ, એટલે કે આપણો જે ઇતિહાસ છે આપણા ગુજરાતીઓનો, એ દેખાડવામાં આવ્યો છે. એક ઘટના જે બની હતી ઇતિહાસમાં, એ આ દર્શાવવામાં આવી છે. અને વિજય ગિરી બાવાએ જે રીતે દર્શાવવામાં આવ્યું છે, ખૂબ સરસ રીતે બતાવવામાં આવ્યું છે. મેં આ મૂવીનો ડિટેલ રિવ્યૂ પણ કર્યો છે, એ પણ તમે ચેનલ ઉપર જોઈ શકો છો. અને કમેન્ટ કરીને અગર તમે જોઈ છે તો જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી. સો આ મૂવીએ જે પહેલા દિવસે છે એ થોડુંક ઓછું સ્ટાર્ટ કર્યું હતું, એટલે કે 10 લાખની આસપાસનું કલેક્શન થયું હતું. આ એક રફ ડાટા જ હોય છે, એક્ઝેક્ટ તો કોઈને ખબર હોતી નથી. પછી સેકન્ડ ડે જે સેટરડે હતો, એમાં થોડુંક જે છે ઓક્યુપેન્સી વધી અને ઘણા લોકોએ જોયું આ મૂવી. તો થર્ડ દિવસે જે છે એ તો વધારે જ, એટલે સન્ડેના દિવસે તો લોકો ઘણા બધાએ એન્જોય કરી અને ખૂબ જોરદાર મૂવી છે. તો ઓવરઓલ જે છે, જો સેટરડેના દિવસે હું કહું તો કરીબ 20 થી 23 લાખની આસપાસનું કલેક્શન થયું છે. અને સન્ડેના દિવસે તો 30 લાખ ક્રોસ કરી ચૂક્યું છે આ મૂવી. સો અત્યારે જે છે ટેન્ટેટિવલી જે આ વીકેન્ડનું કલેક્શન છે એ ઓલમોસ્ટ 70 લાખની આસપાસનું કલેક્શન છે આ મૂવીનું. સો હજી થોડીક વાર લાગશે જરૂર, પણ આ મૂવી જે છે એ જરૂર લોકોનો પ્રેમ મળશે. 23 તારીખના એક નાસુર ગુજરાતી મૂવી હિતુ કનોડિયાની આવવાની છે, પણ એનાથી કદાચ એટલો બધો ફેર નહીં પડે કસુંબો મૂવીને, કેમ કે આ એક હિસ્ટોરિક ડ્રામા અને એક અલગ ટાઈપની ફિલ્મ છે. નસુર પણ એક અલગ ટાઈપની ફિલ્મ છે, એનું પણ હું તમને રિવ્યૂ કહીશ જ્યારે 23 તારીખના રિલીઝ થશે ત્યારે. બાકી કસુંબો મૂવી છે, આને જરૂરથી પ્રેમ મળવો જોઈએ આપણા ગુજરાતીઓએ. અને તમે જોયું છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને કેવું લાગ્યું, અને બાકી તમારો કંઈ આઈડિયા હોય તો જરૂરથી જણાવજો.